નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો વાહન ચાલકોના હિતમાં મોટો નિર્ણય। ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે સારો નિર્ણય કર્યો છે। અમદાવાદના 100 જેટલા 4 રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, એટલે કે 4 રસ્તા પર માત્ર યલો લાઇટ બ્લિંક કરવામાં આવશે। આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા 4 રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બાંધશે, તેથી સિગ્નલ પર ઊભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન કરવો ન પડે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પોલીસ ભરતી અંગે મોટું એલાન। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે। તમને જણાવી દઈએ કે હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે, એટલે કે મિત્રો ગુજરાત પોલીસ દળમાં પોલીસે સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ 3 સંવર્ગની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસો અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, જે મિત્રો હવે પરીક્ષા ઓફલાઈન લેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ યુઝર્સ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। દેશમાં દરરોજ થતી ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે। દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો છે। 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગ સેવા બંધ થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગોંડલ યાર્ડ જણસીઓથી ઉભરાયું। મિત્રો સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને આખરે મોખરે સ્થાને હોય છે। 8 દિવસ માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું હતું। યાર્ડમાં 2 દિવસ પહેલેથી આવક શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે। જૂન મહિના સુધી તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતા છે। આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધી જશે અને એપ્રિલના અંતથી ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવની શક્યતાઓ છે। એપ્રિલમાં સતત 20 દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતાઓ છે। તો મિત્રો આ વર્ષે ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પ્રતિબંધ। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। મિત્રો ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે? જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી, આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડનો ખર્ચ કરે છે। મિત્રો નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધિ બનાવવા કરાશે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગને લઈને સૌથી મોટો નિર્ણય। સરકાર માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક વાહન અને એક ફાસ્ટેગનો નોમ સોમવારથી અમલમાં આવ્યો છે। આનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે એક જ ફાસ્ટેગનો ઉપયોગ અથવા તો ચોક્કસ વાહન સાથે બહુવિધ ફાસ્ટેગને લિંક કરવા માટે નિરુત્સાહિત કરવાનો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પ્રજ્વલા યોજના પીએનજી મફત। મિત્રો ઘરગથ્થુ ઈંધણમાં એલપીજીની જગ્યાએ પીએનજીમાં રાહતનો પટારો ખુલવાનો છે, જેમાં ગરીબોને પીએનજી કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી પણ આપવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કમર કસી છે। મિત્રો આ યોજના ઉજ્જવલા યોજનાના તર્જ ઉપર હશે અને તેનું નામ પ્રજ્વલા યોજના રાખવાનું પણ વિચારણા હેઠળ છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગે ઉનાળા અંગે કરી ચિંતાજનક આગાહી। હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 20 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતાઓ છે। મિત્રો આ સમયગાળા દરમિયાન દેશના મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે। મે સુધી અલ નીનોની સ્થિતિ યથાવત રહેવાની છે અને આઈએમડીએ જણાવ્યું છે કે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં ગરમીના મોજાની સૌથી વધુ અસર રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સોનાના ભાવ નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા।
મિત્રો, સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. માર્ચ મહિનામાં સોનાના ભાવમાં ₹5,700નો વધારો થયો હતો અને એપ્રિલમાં પહેલા દિવસે પણ સોનાના ભાવમાં 700નો વધારો થયો છે. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં સોનું હજી નવો રેકોર્ડ બનાવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. મિત્રો, દેશમાં પહેલી તારીખથી 800થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. મિત્રો, સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPIમાં ઘણા ફેરફારો કર્યા છે. આ અંતર્ગત દવાઓની કિંમતોમાં પણ લગભગ 12% વધારો કરાયો છે. તેમાં મિત્રો કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે જેનો ઉપયોગ સામાન્ય અને રોજિંદા સમસ્યાઓમાં થતો હોય છે. અહેવાલો અનુસાર પેરાસિટામોલની કિંમતમાં 130%નો વધારો થયો છે અને આ સિવાય પેનકિલર, એન્ટીબાયોટિક્સ અને એન્ટી ઇન્ફેક્શન દવાઓ પણ મોંઘી થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખાનગી શાળાઓની ફી વધી ગઈ છે. સૌરાષ્ટ્રની આશરે 500 ખાનગી શાળાઓએ ફીમાં વધારો કર્યો છે. 2 થી 10,000 રૂપિયાનો વધારો થયો છે અને ખાનગી શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરાઈ હતી. કમિટીમાં પૂરતા સભ્યોની નિમણૂક થઈ નથી. આમ ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થઈ શકી નથી. મિત્રો, સૌરાષ્ટ્ર ઝોન માટે બનેલી કમિટીમાં 5માંથી માત્ર 2 સભ્યો જ હાલ રહ્યા છે અને ફી વધારાના કારણે વાલીઓના બજેટ પર અસર થવાની છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટી રાહત. મિત્રો, NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે. ટેક્સ નહીં વધારવાના નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરને જાણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ચોમાસું કેવું રહી શકે છે તે અંગેની આગાહી કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે ખેડૂત મિત્રો માટે ઉપયોગી થઈ શકે છે. પરેશભાઈ ગોસ્વામીએ 2024નું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. એટલે કે આ ખેડૂત મિત્રોને ખુશ કરનારી સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ચોમાસું 1% પણ નબળું રહે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. તેવી સંભાવનાઓ પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ તમામ પરિબળો સકારાત્મક દેખાઈ રહ્યા છે. ચોમાસામાં સારો વરસાદ અને સાનુકૂળ હવામાનને કારણે ચોમાસા દરમિયાન ખરીફ પાકમાં સામાન્ય કરતાં સારું ઉત્પાદન થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી હોવાનું પરેશભાઈ ગોસ્વામી જણાવી રહ્યા છે. મિત્રો, 2024નું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 2024ના ચોમાસા દરમિયાન 98થી 115% સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે. જો આ પ્રમાણે વરસાદ થાય તો સારામાં સારું ચોમાસું ગણાય છે. મિત્રો, વધુમાં તેમણે કહ્યું છે કે 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે, જે પછી ઓક્ટોબર સુધી ચોમાસું ચાલતું હોય છે. આ વર્ષે ચોમાસું 2 થી 4 દિવસના ફેરફારો સાથે 16 થી 21 જૂન વચ્ચે ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી સંભાવનાઓ છે. આ વર્ષે પણ અગાઉના વર્ષોની જેમ ચોમાસું લાંબુ ચાલી શકે છે. મિત્રો, આ વર્ષે ચોમાસું 25 થી 28 ઓક્ટોબર સુધી સક્રિય રહે તેવી શક્યતાઓ પ્રાથમિક સંભાવનાઓ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે. ચોમાસું લાંબુ ચાલવાની સંભાવનાઓને જોતા ખેડૂત મિત્રોએ તે પ્રકારે આયોજન કરવા જોઈએ જેથી કરીને તેમના પાકને નુકસાન ન પહોંચે. આગળ મિત્રો પરેશભાઈ ગોસ્વામી કહે છે કે આપણું રાજ્ય દુનિયાના ઘણા દેશો કરતાં પણ મોટું છે. એવામાં કેટલાક વિસ્તાર ચોમાસામાં નબળા રહે તે અપવાદ છે, પરંતુ આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 85 થી 90% વિસ્તારોમાં ખૂબ સારું રહેવાની સંભાવનાઓ છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.